દર્શક મિત્રો, નવજીવનના વેધર અપડેટ સાથે હું છું ફૈઝાન। વરસાદના બીજા રાઉન્ડે મધ્ય ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં તબાહી મચાવી। એક જ દિવસમાં જે 13 ઇંચ કરતાં વધારે પડેલા વરસાદના લીધે હજી પણ કેટલાક વિસ્તારો અમદાવાદના એવા છે કે જ્યાં પાણી ઓસર્યા નથી। સ્થિતિ અમદાવાદની વિકટ બની હતી। પહેલા રાઉન્ડમાં સુરતનો વારો પડ્યો હતો, હવે બીજા રાઉન્ડમાં અમદાવાદનો વારો પડ્યો। મોટી માત્રામાં લોકોને નુકસાનીનો સામનો કરવો પડ્યો। ત્યારે હવે આ સ્થિતિ વચ્ચે આજે કેવો હવામાન છે, ક્યાં કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે, ક્યાં સામાન્ય વરસાદ પડી શકે છે, અને અમદાવાદમાં ખાસ કરીને સવારથી જોઈએ તો તડકો જોવા મળ્યો છે। ત્યારે હવે કઈ રીતની સ્થિતિ રહેવાની છે તે તમામ બાબતે વાત કરીએ આપણે વિન્ડી મેપના માધ્યમથી। દર્શક મિત્રો, નવજીવનના વિન્ડી મેપમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાની છે વરસાદની શું સ્થિતિ છે વિન્ડી મેપના માધ્યમથી। તો અત્યારે જે ગઈકાલે સિસ્ટમ અમદાવાદ સહિતના મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં સક્રિય હતી તે આજે નિષ્ક્રિય જોવા મળી રહી છે। અત્યારે આપણે સાંજે 5 વાગ્યાની આસપાસની વાત કરીએ તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો પોરબંદર જિલ્લો હોય, ગીર સોમનાથનો વેરાવળ, કોડીનાર સહિતના જિલ્લાઓ છે ત્યાં સામાન્યથી હળવો વરસાદ પડે તેવી શક્યતા છે। બાકી અમરેલી જિલ્લામાં ભાવનગરની વાત હોય, રાજકોટ ગ્રામ્ય, જુનાગઢ જિલ્લો હોય, જામનગર જિલ્લો હોય, સુરેન્દ્રનગર જિલ્લો હોય, બોટાદ જિલ્લો હોય, ત્યાં કોઈ એવા એંધાણ છે તે જોવા નથી મળી રહ્યા વરસાદના। મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ, ગાંધીનગર જ્યાં ગઈકાલે સિસ્ટમ સક્રિય હતી ત્યાં આજે નિષ્ક્રિય જોવા મળી રહી છે, એટલે આ જિલ્લાઓમાં વરસાદ આજે નહીવત જોવા મળી રહ્યો છે। ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, થરાદ સહિતના જિલ્લાઓ છે ત્યાં પણ કોઈ વરસાદી સિસ્ટમ હાલના તબક્કે સક્રિય નથી જોવા મળી રહી। સાબરકાંઠાના અમુક વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ જોવા મળી શકે છે। ત્યાર પછી દક્ષિણ ગુજરાત તરફ થોડી નજર કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, વાપી સહિતના વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ પડે તેવી શક્યતા છે। આદિવાસી પટ્ટાની વાત કરીએ તો તાપીમાં કોઈ વરસાદી માહોલ નથી। નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં સામાન્ય વરસાદ પડે એવી શક્યતા છે। છોટાઉદેપુર, બોડેલીમાં પણ સામાન્ય વરસાદની શક્યતા છે। ગોધરામાં વરસાદી માહોલ નથી। દાહોદના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ આપણને હાલ જોવા મળી રહ્યો છે। એટલે ઓવરઓલ આમ જો આપણે વાત કરીએ સૌરાષ્ટ્રમાં કચ્છ તરફની તો કચ્છમાં પણ કોઈ વરસાદી સિસ્ટમ આપણને હાલના તબક્કે સક્રિય જોવા નથી મળી રહી। 5 વાગ્યાની આસપાસનો સિનારીઓ આપણે જોઈ રહ્યા છે ગુજરાતમાં વરસાદને લઈને જે સ્થિતિ હતી તે બાબતે। હવે આપણે રાત્રે 8 વાગ્યાની આસપાસ શું સ્થિતિ રહેવાની છે તેની વાત કરી લઈએ તો રાત્રે 8 વાગે તો હજુ સૂકું ભટ્ટ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો હોય, મધ્ય ગુજરાતના વિસ્તારો હોય ત્યાં પણ સૂકું ભટ્ટ જોવા મળી રહ્યું છે। કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી જોવા મળી રહી। દક્ષિણ ગુજરાત તરફ નજર કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ વાપી અને વલસાડ બાજુના ભાગોમાં થોડોક વરસાદ પડવાની શક્યતા છે। બાકી તો ઓવરઓલ માહોલ એકદમ શાંત જોવા મળી રહ્યો છે। ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા હોય, વાવથરા જિલ્લો હોય ત્યાં પણ વરસાદી સિસ્ટમ નિષ્ક્રિય છે। હાલ કેવો માહોલ વરસાદી જોવા નથી મળી રહ્યો અને આ જ સ્થિતિ છે તે 8 વાગ્યાની આસપાસ આજે રાત્રિ દરમિયાન પણ જોવા મળી રહી છે। હવે આપણે રાત્રે 12 વાગ્યાની આસપાસ જોઈએ શું સ્થિતિ રહેવાની છે તો 12 વાગ્યાની આસપાસ પણ કોઈ જગ્યાએ વરસાદી માહોલ આપણને ગુજરાતમાં જોવા નથી મળી રહ્યો કે ત્યાં સામાન્યથી ભારે વરસાદ પડે એવી શક્યતા ક્યાંય નથી। ખાલી દક્ષિણ ગુજરાતમાં આપણે વાપી, વલસાડ જેવા જિલ્લાઓ છે ત્યાં સામાન્ય વરસાદ પડે તેવી શક્યતા છે। બાકી તો ઓવરઓલ સૌરાષ્ટ્ર જિલ્લો હોય, મધ્ય ગુજરાતના જિલ્લા હોય, ઉત્તર ગુજરાતના જિલ્લા હોય, કચ્છ હોય ત્યાં કોઈ વરસાદી સિસ્ટમ હાલ આપણને આ તબક્કે જોવા નથી મળી રહી। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના આગાહી મુજબ આગામી 30 તારીખ પછીથી ફરી વધુ એક સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં અરબ સાગરની જવાના કારણે વરસાદનો નવો રાઉન્ડ છે તે અલગ અલગ જિલ્લાઓમાં ધૂમ મચાવવાનો છે, પરંતુ હાલના તબક્કે 30 તારીખ પછી ફરી વરસાદી માહોલ છે તે જામશે તે પ્રકારનું પણ મનાઈ રહ્યું છે। દર્શક મિત્રો, આવા જ વેધરથી જોડાયેલા અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો।